टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદ શહેરમાં ફરી રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક થયો અકસ્માત, જ્યાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર દુકાનમાં ઘૂસી ગઈ, જ્યાં પાર્કિંગમાં રહેલા ટુ વ્હીલરને પણ તેણે અડફેટે લઈ લીધા। ઘટનાનો આ વિડીયો સામે આવી રહ્યો છે કે જેમાં ભારે ટક્કરથી દુકાનનું શટર પણ તૂટી ચૂક્યું હતું। વહેલી સવારે દુકાન બંધ હોવાથી જાનહાનિ ટળી ગઈ, પણ કાર ચાલક 18 વર્ષનો યુવાન હોવાનું સામે આવી રહ્યું છે। પરિવારની મંજૂરી વિના તે કાર લઈને નીકળ્યો હતો। અકસ્માતમાં કાર ચાલક ઇજાગ્રસ્ત પણ થયો છે। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે તેણે તપાસ હાથ ધરી છે, પણ માત્ર 18 વર્ષનો આ યુવાન પરિવારને કહ્યા વિના કાર લઈને નીકળ્યો અને બેદરકારીપૂર્વક તેણે આ કાર હંકારી અને તેમાં આ કાર સીધી જ એક દુકાન સાથે અથડાઈ પડી હતી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મિહિર। તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કાર બેકાબુ બની, પરંતુ કોણ હતો ચાલક, કઈ રીતે આ ઘટના ઘટી અને તેને લઈને શું વિગતો મળી રહી છે હાલ? જયેશ, આ ઘોડાસરના સ્મૃતિ મંદિર રોડ છે ત્યાં આગળ આ કાર ચાલક છે, 18 વર્ષનો યુવક છે, તે પોતાના માતા પિતાની જાણ વગર જ ઘરેથી ચાવી લઈ અને આ ગાડી લઈને નીકળ્યો હતો અને જે આ રોડ ઉપર વહેલી સવારે 5 વાગે તેને 3 વખત પૂર ઝડપે એટલી સ્ટન્ટો કર્યા છે કે જેને લઈને વહેલી સવારે જે સિનિયર સિટીઝનો હોય તે લોકો પણ ખૂબ ગભરાઈ ગયા હતા અને તેવામાં જે 4:45 વાગ્યાના અરસામાં આ કાર ચાલક યુવક છે કે જે કાબુ ગુમાવી દેતા જ ત્યાં દુકાનમાં તેને ઘુસાડી દીધી હતી અને ત્યારબાદ ત્યાં પડેલા જે વાહનો છે તે વાહનોને પણ ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું। સાથે જ જે આ ગાડી જેવી અથડાઈ તે ઇલેક્ટ્રિક ડીપી હતું તેમાં પણ એક બ્લાસ્ટ છે તે થયો હતો, પરંતુ આ સમગ્ર મામલે આટલો મોટા અકસ્માત થવા છતાં પણ તેના જે દુકાન ચાલકને જે નુકસાન થયું છે તે આ કાર ચાલક સાથે સમાધાન છે તે સમાધાન કરી રહ્યા છે, કારણ કે આ માતા પિતા માટે એક લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય। કારણ કે તેનો આ જે છોકરો છે તેના માતા પિતાને જાણ વગર જ આ રીતના કાર લઈ અને વહેલી સવારે જ આ રીતના પૂર ઝડપે કાર છે તે હંકારી રહ્યો હતો અને ત્યારબાદ તેને પોલીસને સોંપ્યો અને ત્યારબાદ આ બંને પક્ષ સમાધાન કરી રહ્યા છે અને જો આવનારા સમયમાં અત્યારે હાલ સમાધાન કરી દીધું, ફરી જો આ જ રીતનો આ યુવક આ રીતના પૂર ઝડપે ચલાવી અને કોઈનો જીવ લેશે તો એ જવાબદાર કોણ કે અનેક સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે, પરંતુ હાલ તો આ બંને પક્ષ દ્વારા સમાધાન કરવામાં આવ્યું છે અને આ સીસીટીવી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે કે 100 થી પણ વધુની સ્પીડે આ કાર ચાલક છે જે કાર ચલાવી રહ્યો છે અને ત્યારબાદ તે કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો। બિલકુલ, આભાર। એ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો પરિવારને ખબર પણ નથી અને વહેલી સવારે 4:45 વાગે આ 18 વર્ષનો યુવાન કાર લઈને નીકળી પડે છે, પરંતુ બેફામ રીતે તેણે કાર હંકારી અને એટલું જ નહીં આ વાહન ચાલકોને પણ અડફેટે લીધા। એક દુકાનનું શટર પણ તૂટી જાય તેટલી ગંભીર બેદરકારીથી તેણે આ કાર ડ્રાઈવ કરી।